નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. રાણીની વાવ ઉત્સવ 2024 પાટણનો 1279મો સ્થાપના દિવસ. પાટણના સ્થાપના દિવસે આયોજિત સંગીત સમારોહમાં પાટણવાસીઓનો મોટો જમાવડો. રાણીની વાવનો થયો સુરોથી શણગાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરને સુરોમાં રંગાઈ રાણીની વાવ. સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહનું આયોજન. રાણીની વાવ ઉત્સવ 2024નો શુભારંભ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તારીખ 3 અને 4 માર્ચ 2024ના રોજ રાત્રે 8 કલાકથી રાણીની વાવ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી. આજ રોજ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરે પોતાના સંગીત સુરે પાટણને રેલાવ્યું હતું. આજના પ્રથમ દિવસે સમારંભને સંબોધિત કરતા સંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાતના પાટણથી કારોબાર ચાલતો હતો. રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણથી વહીવટ કરતા હતા. આ રીતે પાટણની પ્રભુતા આપણે ઇતિહાસમાં જોઈ છે. આજનો આ સુંદર મનોરંજન સાથેનો કાર્યક્રમ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ તનતોડ મહેનત કરી છે. તમામને હું બિરદાવું છું. 2 દિવસીય આયોજિત રાણકી વાવ ઉત્સવમાં ગુજરાતમાંથી ખૂબ સરસ કલાકારો બોલાવી પાટણ શહેરની પ્રજાનું મનોરંજન કરવામાં આવ્યું હતું. આવો સૌ મળીને સંગીત સંધ્યાને માણીએ. મમદ ઘોરી જ્યારે ફરતો જ્યારે આ ભૂમિ જ્યારે જ્યારે પરિસ્થિતિ એવી થાય ત્યારે દાન દેવામાં પાછળ જ પડ્યા. એ સમયમાં અહીંયા 9 લખું તળાવ એને અત્યારે આપણે શાસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખીએ છીએ. સાહેબ આની આજુબાજુનું તમે માર્કિંગ તો કરો. વિશ્વમાં તમે આટલા માર લેજો સાહેબ. ગુજરાતમાં, ભારતમાં નહીં, વિશ્વમાં. એક બીજી પણ એવી કથા છે. અહીંના જ આપણા મહારાજ સિદ્ધરાજ જયસિંહ, એનો એક કાળ ચાલે છે. રાજામાં કઈ વાતમાં થોડું ઘણું હોય તો માફ કરજો, પણ મિત્રતા કોને કહેવાય એ આ પાટણ સમજાવે છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવનું ઉત્સવ આજરોજ સુપ્રસિદ્ધ કલાકારો પ્રહર વોરા તેમજ કલ્યાણી કૌઠાડકરે રાણકી વાવમાં સુરોનો શણગાર કરીને 4 ચાંદ લગાવી દીધા હતા. આયોજિત કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય
શ્રી કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન મકવાણા, આગેવાન શ્રી કેસી પટેલ, શ્રી દશરથજી ઠાકોર, શ્રી કિશોર મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BS પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, પુરવઠા અધિકારી શ્રી DN નીનામા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી RK મકવાણા, પાટણ પ્રાંત અધિકારી શ્રી મિતુલ પટેલ, રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી ભાનુબેન મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ અને પાટણની જનતા ઉપસ્થિત રહી હતી. રાણકી વાવ ઉત્સવમાં 2 દિવસીય કાર્યક્રમમાં પાટણ શહેરની પ્રજાનું ભરપૂર મનોરંજન કરવામાં આવ્યું. આજરોજ આયોજિત કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં પાટણના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.